કોઈ દાદો નથી, હનુમાન દાદો એક જ છે. કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમે એનું પડાવી લઈશ, એ બધું બંધ કરી દઈએ, ગુંડાગીરી બંધ કરી દઈએ. અમે પાસામાં મોકલશી અને જે ગુંડાગીરી એને મકાન પાડશી અને જરૂર પડે તો બીજી વાર પણ પાછા મૂકશી. મોરબીની જેલની 180ની કેપેસિટી એના બદલે 310 જણા એને બીજી 550ની જેલ નવી બનાવી. નવા બનેલા મંત્રી અને મોરબીનું સૌથી ચર્ચિત નામ એટલે કે કાંતિ અમૃતિયા. અને હવે આ જ કાંતિ અમૃતિયા એક બીમારીને કારણે 2 મહિનાની રજા ઉપર ઉતરી રહ્યા છે. પરંતુ કાંતિ અમૃતિયાએ આ રજાના પહેલા જાહેર મંચ ઉપરથી અસામાજિક તત્વોને ચેતવણી આપી છે. અને એટલું જ નહીં, આ 2 મહિના જનતાના કોઈ પણ કામ અટકશે નહીં એવી હૈયા ધારણા પણ આપી છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીના ધારાસભ્ય અને નવા બનેલા મંત્રી કાંતિ અમૃતિયા પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. એવામાં કાંતિ અમૃતિયાને માઇનોર કેન્સર ડિટેક્ટ થયું છે. એટલા જ માટે થઈને તેઓ 2 મહિનાની રજા ઉપર ઉતરી રહ્યા છે. પરંતુ એની પહેલા એક જાહેર કાર્યક્રમની અંદર અસામાજિક તત્વોને જાહેર મંચ ઉપરથી ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને કાંતિ અમૃતિયાના શબ્દો છે કે અહીંયા કોઈ દાદો નથી, ફક્ત ને ફક્ત હનુમાન દાદા એક જ છે. કોઈને એવું લાગતું હોય કે આ ગામમાં તે આ પડાવી લેશે તો હવે આ ગુંડાગર્દી છે તે બંધ કરી દેજો એવી સીધી જ ચેતવણી છે તે કાંતિ અમૃતિયા દ્વારા આપવામાં આવી છે. એટલું જ નહીં, હવે મોરબી જેલની કેપેસિટી છે એ પણ વધી ગઈ છે એવી પણ વાત કાંતિ અમૃતિયાએ કહી છે. અને ખાસ કરીને તેઓ 2 મહિના હવે રજા લે છે પરંતુ કોઈ પણ વ્યક્તિના કામ અટકશે નહીં એવી પણ વાત કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. કોઈ દાદો નથી, હનુમાન દાદો એક જ છે. કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમે એનું પડાવી લઈશ, એ બધું બંધ કરી દઈએ, ગુંડાગીરી બંધ કરી દઈએ. અમે પાસામાં મોકલશી અને જે ગુંડાગીરી એને મકાન પાડશી અને જરૂર પડે તો બીજી વાર પણ પાછા મૂકશી. મોરબીની જેલની 180ની કેપેસિટી એના બદલે 310 જણા એને બીજી 550ની જેલ નવી બનાવી. ભાઈ નવરા નથી થવા દેવા. એને જો નવરા થવા દે તો આપણે હક ન કરે. એટલે એને કોઈ પણ માણસ મોરબીમાં દિલથી કામ કરે અને સારા કામ થાય અને તમને નવાઈ લાગશે કે આવતી ચૂંટણી આવે એટલે તમે મોરબીમાં તમને ઘણું બધું ડિસ્ટર્બ થશે. આ રોડનું કામ આલે, આ ગટરનું કામ આલે, અંડરગ્રાઉન્ડ 50 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કરવાના, બીજા રાઉન્ડમાં કરશી. આ બધાય કામનું રિવ્યૂ લેતો જવું હું ગાંધીનગરને અહીંયા. અને આજે મને કહેતા આનંદ થાય કે અધિકારીને મેં એમ કીધું કે ગાંધીનગરના પેન્ટિંગ કામ દો કોર્પોરેશનમાં. ખાલી માત્ર 2 આપ્યા ને જેપી, 2 જ આપ્યા, 2 બાકી. અને 450 કરોડનું કોર્પોરેશનનું કામ કરવાનું. અને કેબલ બ્રિજ છે ને એ આપણે ગુજરાતમાં 3 થાય ને એમાં મોરબીમાં થવાનો 150 કરોડ 2 બ્રિજ થશે. આ બધું કરવાનું હોય. ઘણા બધા કહેતા હોય કે ભાઈ હું કોઈ ધારાસભ્ય સ્વીકારતો નથી, 35 વર્ષ હું કર્યું. 95માં જતા ને 35 પ્રશ્ન આવતા, પીવા પાણી નહીં, રસ્તા નહીં. પણ હું ખાતરી આપું હોય તમામ કાર્યકર્તાને, 2027 પહેલાં આપણે ગામડાનો શહેરનો પ્રવાસ કરી ત્યારે બધાએ વાવા કહેવા જોઈએ કે ભાઈ અમારા 2 પ્રશ્ન છે. કેવા કે ગામના રસ્તા થઈ ગયા, હવે સીમના રસ્તા કરવા. ગામના રસ્તા નાલા પુલિયા એ બધું થઈ જાય, પણ સીમના રસ્તા કરવા ને એવું મારું લક્ષ્ય છે 2027ની કામમાં. અને સારી રીતે અને કુદરતની મહેરબાની કરીને તમારા સહકારથી જે મંત્રી તરીકે જવાબ આપીને જ્યારે ત્યારે તમે મારું જે સન્માન કર્યું, લગભગ 15 થી 20 હજાર માણસો હતા. એટલે એ પણ અભિનંદન હું કાર્યકર્તા એ અમારા માટે શ્રેષ્ઠ છે. કાર્યકર્તા ગમે ત્યારે ગાંધીનગર તમે આવો, જેપીને ફોન કરજો. રહેવાની વ્યવસ્થા થઈ જશે, જમવાની વ્યવસ્થા થઈ જશે. તમારા કામને હમણાં જો આખા જિલ્લાના કાર્યકર્તાને કહું, મોરબી માળિયા નહીં, આખા જિલ્લાનું કામ આપણે કરવાનું. હમણાં 2 પોલીસમાં ભરતી થઈ કે અમને મોરબી જ મૂકી દીધી. તરત જ મેં ફોન કર્યો ભાઈ બીજીને, કાગળ લખ્યો તરત મોકલાય. એટલે જ્યારે તમે પણ તમારા કામ પર્સનલ કામ હોય, એ કામ હોય તો કોઈ ડાયરેક્ટ તમે આવજો. એક પણ દલાલ ન આવે, ડાઘ ન લાગે અમારી ઓફિસમાં તે અમને. એ રીતે તમે તમારા સગાવાળાનું જે પણ કામ હશે એ કરશી. માત્ર તમારા પાસે અપેક્ષા રાખવું કે જ્યારે મારું ઓપરેશન થાય ત્યારે 1 મહિનો 5 દી અને અત્યારે 2 ટીમોમાં 10-10 દિવસ, એટલે હું 45 દિવસ તમારા પાસે 2 મહિના હું તમારા પાસે રજા લઉં છું. અને છતાંય પણ મારો એવું નહીં હોય, ફોન ઉપડશે.
કામની સિસ્ટમની મને ખબર હોય ઉપર શીખવા શું જરૂરિયાત છે. જેપી અહીંયા છે, અહીંયા અમારા સુનિલ હમણાં બેઠા હોય, સુનિલભાઈ એ છે, અહીંયા સ્ટાફ છે, અહીંના બધા કાગળ તરત અહીંયા વહી જાય છે. અને આ બધું કામ આપણે સાથે મળી અને મોરબીને એક સારી રીતે ડેવલપમેન્ટ થાય, સારું કામ થાય. અને જ્યાં પણ નબળું કામ થતું હોય, જ્યાં પણ આખા જિલ્લામાં, મોરબી એક નહીં, મોરબીમાં રહીને આખા જિલ્લામાં એ નબળું કામ તમારે બંધ કરાવવાની જવાબદારી તમારી. બંધ કરાવીને જેપીને મેસેજ કરજો, મને મેસેજ કરજો, મારો ફોન આવશે. અધિકારીને પણ મેં સૂચના આપી દીધી, આજે બહુ સૂચના આપી છે. 3 દિવસથી મિટિંગ હાલે. સાંજે 4 વાગે ઘરે આવ્યો, દવા લેવાના હતી, જમવાનું હતું, મારા એ જોરસાદ બાઈ ગઈ. મેં પગે લાગ્યો, મેં થોડી દીધી વાગે નહીં ગયો, કારણ કે ચૂંટણી આવવાની 3 મહિના પછી. ચૂંટણી પહેલાં મારે બધા કામ ચાલુ કરી દેવા પડે, એટલે કામ ક્વોલિટીવાળા કરવા પડે, પ્રજાના પૈસા. આજે સારી રીતે 2 દિવસમાં અધિકારીની મિટિંગ લીધી. એક દી કચ્છમાં બધા અધિકારીની આ રીતે મિટિંગ લઈ અને મુખ્યમંત્રી આવે ત્યારે હું 2 દિવસ અહીંયા હાજર રહીશ અને હું તમને વહેલો મેસેજ આપી દઈશ. અને આમાં કંઈ અમારા કાર્યકર્તાને કહેવું નથી પડતું કંઈ શું કરવું. 1.5 લાખ ચોપડા બનાવી નાખ્યા, પેનું આવી જાય, 3000 બેનું એ કેસરી હારી પીડી, એને કરસ લીધા. નારી બધાને સ્ટેજ ઉપર કાર્યક્રમમાં બેસવાનો શોખ હોય. તમામ બહેનોને અને કાર્યકર્તાને અભિનંદન હું કે જગ્યા મળી નથી. અમારી મિટિંગ હતી પ્રદીપભાઈની, ત્યારે અમે નક્કી કર્યું કે એક એકને જવાબદારી આપો. ભાઈ મેં કીધું મોરબીમાં લાખાભાઈને હોવો, આ રીતે બધા એક એક જિલ્લાની જવાબદારી હોય પી. પણ એમાં જે મોરબી જિલ્લાએ જે કામ કર્યું હોય, વાંકાનેરે કર્યું હોય, તમામ જિલ્લાના કાર્યકર્તાએ કર્યું, જે કર્યું જેની શક્તિ હોય, બધાની કેપેસિટી ન હોય, બધાને કહેવાથી આવે નહીં. કે ધારાસભ્ય થઈ ગયા પછી કંઈ તમે નવરા નથી કંઈ. લગ્નમાં આપણે ટાઈમે જ જઈએ કંકોત્રીમાં, કેટલા વાગે જમવાનું, કેટલા વાગે પહેણે કલાકમાં આવતા રહી. અને તમે 5 વાગ્યાના આવ્યા, પણ એ શું કામ આવ્યા કે અમે 360 દિવસ તમારું રખોપું રાખવા માટે બંધાયેલા. રખોપું રાખવા, ગમે એવો ગુંડો હોય, કોઈ પરવા હોય ને, જે લખવું એ લખે. ભાઈ ખરે હું ભગવાનના ભરોસે હાલું. ભગવાને જે મને આપ્યું હોય એમાંથી મારે ઓછું કરવું, વધારવું નથી. આ બહુ અંગત રીતે. તો પ્રેમ તમારો જે મળ્યો હોય એ પ્રેમ ટકાવવા માટે મને વિશ્વાસ છે કે મને કોઈ અંદર શરીરમાં તકલીફ નથી, કોઈ નથી. એક બે અંદર તકલીફ નથી. થોડું ઘણું થાય, માણસ બીજી સારવાર કરે ને બહાર નથી નીકળતા. ડૉક્ટરે મને એમ કહે પુત્રથી, પણ એનો જુસ્સો મારા કાર્યકર્તાનો જુસ્સો છે. જ્યારે વર્ષો પહેલાં આજીવન કેદ મારો કહી દીધી, તે ચિત્ર લખાય લખ્યું હતું કે આ તો ચોપાટીમાં ફરે એમ ગયા. કારણ કે હું વાંચો હતો, મને બીક, મને ખબર હતી કુદરતની એ દેશે. તો કુદરતે તયે પણ નિર્ણય આપ્યો હતો. અને ત્યારે પણ જે આ તમે અત્યારે સ્વાગત કર્યું, એથી પણ નરેન્દ્ર થઈ ગયું ને, એથી પણ જાજુ સ્વાગત હતું. 4 થઈ ગયા. આ પ્રેમ હે ને નથી મળતો. પ્રેમ ક્યારે મળે કે પ્રેમ સત્તા મળ્યા પછી પ્રેમ ટકાવવા માટે નોર્મલ મંત્રી નથી, ધારાસભ્ય નથી, સામાન્ય આપણે માણસો છીએ. ઉદ્યોગના પ્રશ્નો હોય, જે પણ પ્રશ્ન હશે, સિંચાઈના પ્રશ્ન હોય, પ્રશ્ન 2 વર્ષમાં જાજામાં જાજા હલ થાય એવા મારા પ્રયત્ન છે. ભારત માતા કહીએ, વંદે માતરમ. ખાસ કરીને હવે જ્યારે કાંતિ અમૃતિયાને માઇનોર કેન્સર ડિટેક્ટ થયું છે, એટલા જ માટે 2 મહિનાની રજા ઉપર જઈ રહ્યા છે. અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે જેટલા પણ કાર્યકર્તાઓ છે એ દરેક લોકો જનતાની સેવા માટે હંમેશા ખડે પગે રહેશે. અને ખાસ કરીને અસામાજિક તત્વોને લઈને પણ જે નિવેદન સામે આવ્યું છે એના કારણે અત્યારે હાલ રાજકારણની અંદર પણ ભારે ખળભળાટ મચી ગયો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.